નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। શિનોરથી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ગરાડી ગામમાં ચાલતા જુગારધામ પર 18 માર્ચના દિવસે સાંજે એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી। શિનોર તાલુકો હાલમાં 2 નંબરિયાઓ માટે ખુલ્લું મેદાન બની ગયો છે, જ્યારે શિનોર તાલુકાના ગરાડી ગામે ખુલ્લેઆમ ચાલતા જુગારધામ પર એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં એસએમસી દ્વારા જેટલા જુગારીયાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા। જુગારીયાઓ પાસેથી મોબાઈલ, રોકડ રકમ અને ગાડી મળીને કુલ 2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને 10 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા। શિનોર તાલુકામાં એસએમસીની રેડ થતાં જ 2 નંબરના ધંધાવાળામાં ફફડાટ ફેલાયો હતો। આ ધંધા કોના આશીર્વાદથી ચલાવવામાં આવે છે તે ચર્ચાનો વિષય બન્યો છે। ઠેર ઠેર આ ધંધા ચલાવવામાં આવે છે। શિનોર, સાધલી, સુરસામળ, મીંઢોળ, અચીસરા, ગરાડી જેવા ગામોમાં ખુલ્લેઆમ વિદેશી દારૂ, દેશી દારૂ, વરલી મટકા, જુગારના ધંધાઓ ધમધમી રહ્યા હોય છે અને કોના આશીર્વાદથી ચાલતા હોય છે આવા ધંધાઓ। શિનોરના ગરાડી ગામે એસએમસી દ્વારા રેડ થતાં શિનોર પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી। શિનોર પોલીસને આ ધંધાની જાણ હતી કે નહીં, શું તે અજાણ હશે કે તે તો હવે જોવાનું જ રહ્યું। શિનોર પોલીસ દ્વારા ધંધાની પરમિશન આપીને આ ધંધો ચલાવવા દેવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે। શિનોર તાલુકામાં એસએમસીની રેડ પડતા શિનોર તાલુકામાં ચાલતા 2 નંબરી ધંધા ચાલશે કે નહીં એ તો હવે જોવાનું જ રહ્યું। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, સાધલી।